મહાકારુણી તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. બહુજન સમાજમાં સમય પર જન્મેલા આપણા સંતો ગુરુઓ, આપણા મહાપુરુષોના ચરણોમાં વંદન. આપણને જેને મળદામાંથી માનવ બનાવ્યા, જેને આ સ્વાભિમાનની જિંદગી આપને આપી છે, એવા આપણા મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને માં રમાઈના ચરણોમાં વંદન. બુદ્ધથી લઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે ક્રાંતિ રથને દેશ અને દુનિયામાં ઉજાગર કર્યા છે, એવા આપણા બહુજન નાયક માન્યવર કાંશીરામ સાહેબના ચરણોમાં વંદન સાથે આજે અષાઢી બીજ નિમિત્તે આપણા જે મહાપુરુષ છે, આપણા જે સંત શિરોમણી તિકમ સાહેબની આ જગ્યામાં આપણે ઉપસ્થિત થયા છીએ, ત્યારે આ વિશ્વને હંમેશા આ મેઘલી નાઇટે આ વિશ્વને હંમેશા માર્ગદર્શન આપ્યું છે. મૈત્રી, પ્રેમ, કરુણા, ભાઈચારો એ શીખવ્યું છે. અને આપણી ધરોહર એટલે કે આપણી જે આ માનવતાવાદી જે વિચારસરણી છે, વિચારધારા છે, એને અવિરતપણે જેને જીવંત રાખ્યા છે, એવા આપણા તમામ જે સંતો ગુરુઓ મહાપુરુષો છે, એ આપણી એક આપણે જે વિચારવાની જે શક્તિ છે, આપણે જે રેણી કેણીની જે શક્તિ છે, એ શક્તિને એને ઉજાગર કરી છે. સમગ્ર માનવ હિતના, માનવ જીવનને એને જીવન સમર્પિત કરી સમગ્ર જીવો પ્રત્યે આજે ત્રિકમ સાહેબ હોય, મોરાર સાહેબ હોય, ભાણ સાહેબ હોય, ખીમ સાહેબ હોય કે કોઈ પણ આપણા સંતો ગુરુઓ લઈ લ્યો, એને આપને એવો રાહ બતાવ્યો છે કે જે પ્રેમનો રાહ બતાવ્યો છે, માનવતાનો રાહ બતાવ્યો છે. અને એવા જ રાહે હાલી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે જે આ સ્વાભિમાનનું જીવન આપ્યું છે, અને આપણે જે બાપુ દ્વારા આ ગુજરાતની અંદર પ્રથમવાર પહેલા તો જોરદાર બાપુના સન્માનમાં તાળીઓ થઈ જાય કે કોઈ પણ ભગવો ભેગ પહેરી અને કોઈ પણ આ સમાજના બાળકોનું વિચાર્યું નથી, ત્યારે બાપુને વિચાર એવો કે શૈક્ષણિક સંકુલ બનવું જોઈએ. અને અમે એવા સાધુને આદર સન્માન આપીએ છીએ કે જેને સમાજલક્ષી, સમાજના હિતના કાર્યો, સમાજની ચિંતા કરી છે, સમાજના ભવિષ્યની ચિંતા કરી છે, એવા સંતોને પણ આપણે વંદનીય છે અને આપણે એને સન્માન આપવું જોઈએ. અમારે જુનાગઢની અંદર સાધુ મુરદાસ બાપુ હતા. મુરદાસ બાપુ અત્યારે પણ હાલમાં એની ભવનાથમાં જગ્યા છે. જોકે એ બાબતે વાત આપણે વિશનભાઈને વિસ્તૃત સાંભળવાના છે, પણ મને જે બોલવાનો મોકો આપ્યો એ બદલ બાપુ અને સમસ્ત કચ્છની જે પ્રજા છે અને આયોજક મિત્રનો હું આભાર વ્યક્ત કરું છું. મુરદાસ બાપુ છે એ બાબા સાહેબને મળે છે, અને મળ્યા પછી એને હું ચર્ચા થાય તો આપને ખબર નથી, પણ એ આવી અને અહીંયા એના 2000 શિષ્યોને ભેગા કરી અને એને કહી દે છે કે હું આજથી તમારો શિષ્ય નહીં, તમે મારા શિષ્ય નહીં, હું તમારો ગુરુ નહીં. હું જીવું ત્યાં સુધી ફૂલે આંબેડકરી વિચારધારાનું કામ કરે, સમાજનું કામ કરે. અને સાહેબ એને એના ઘરના વાસણો વેચી અને અમારા આખા સૌરાષ્ટ્રમાં ફૂલે આંબેડકરી વિચારધારાને એને પ્રસ્થાપિત કરી છે. તો અમે પણ બાપુ પાસે આવી અપેક્ષા રાખી કે બાપુ આ સમાજ છે, આ આપણી મેઘલી ગત છે, એ આપને સર્વમાન્ય અમે માનીએ છીએ, તમારા વિચારોને વંદન કરીએ છીએ, પરંતુ આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો અને જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું કે બહુજન સમાજને આ દેશનો હુકમરાન સમાજ બનાવવો છે, એમાં પણ તમે થોડું કાર્યરત થાવ અને સમાજને એક રાહ બતાવી અને આપણા મહાપુરુષોના જે આંદોલન છે, આપણા મહાપુરુષોનો જે કારવો છે, એ કારવાને આપણે બધા સાથે મળી અને સફળ બનાવીએ. આપ સૌએ મને શાંતિથી સાંભળો અને ફરીવાર હું બાપુ અને અમારા જે બહુજન સાથી મિત્રો છે તમામનો આભાર વ્યક્ત કરું છું. અને આપણે ટૂંક જ સમયમાં હવે જોરદાર તાળીઓથી આપણે વિશનભાઈને વધાવી લઈ. સમય